આગળ ઉપર જોઈએ પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન. પ્રાકકથન એટલે આગાહી. પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન. જો એક સામાન્ય ઉદાહરણ પરથી આ બાબતને આપણે સમજીએ છીએ. ધારો કે કોઈ એક કાલ્પનિક પ્રક્રિયા લખું છું કે ભાઈ પ્રક્રિયકો છે a+b, એમાંથી નિપજો બને છે c+d, અને વળી તત્વયોગમિતીય ગુણાંકો સંતુલિત પ્રક્રિયાના એક એક છે દરેક ઘટકના, તેવું સ્વીકારીને ચાલીએ. તો આ જે પ્રક્રિયા છે તેમાં એવું માની લઈએ કે પ્રક્રિયક જે છે તે શરૂઆતમાં એક મોલર લીધેલો છે, નિપજ શરૂઆતમાં 0 મોલર છે. હવે પ્રક્રિયા શરૂ થાય છે. શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા વેગ ઘણો બધો ઊંચો હશે, કારણ કે પ્રક્રિયકની મહત્તમ સાંદ્રતા છે. તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે, અને જેવું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે કે નિપજો તે જ સ્થિતિએ પ્રક્રિયા કરી પુનઃ પ્રક્રિયકો આપશે. પરંતુ શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા વેગ વધુ હશે, પ્રતિગામી પ્રક્રિયા વેગ ઓછો હશે, જેથી કરીને પ્રક્રિયકની સાંદ્રતામાં સતત ઘટાડો થતો માલુમ પડે અને નિપજની સાંદ્રતામાં વધારો થતો માલુમ પડે. થોડા સમય પછી જણાય છે કે દરેક ઘટકની કંઈક આવી સાંદ્રતાઓ છે, પરંતુ હજુ સંતુલન સ્થપાણું નથી. હજુ પુરોગામી પ્રક્રિયા વેગ વધુ છે, પ્રતિગામી પ્રક્રિયા વેગ ઓછો છે. તેથી હજુ પણ પ્રક્રિયકનો નિપજમાં રૂપાંતર થાય છે. ધારો કે કોઈ સમય બાદ આવી સાંદ્રતાઓ જોવા મળે છે દરેક ઘટકોની. હજુ પુરોગામી પ્રક્રિયા વેગ વધુ છે, પ્રતિગામી ઓછો છે. હજી પ્રક્રિયકનો જથ્થો ઘટશે, નિપજનો જથ્થો વધશે, અને આવી કંઈક સાંદ્રતાઓ જોવા મળે છે. ઓકે, હજી પ્રક્રિયક પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઓછો છે. હજુ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જોવા મળશે, નિપજની સાંદ્રતામાં વધારો થતો જોવા મળશે. ઓકે, અને ધારી લઈએ, એવું આપણે ધારી લઈએ છીએ કે આપેલ ચોક્કસ તાપમાને, અહીં તાપમાન અસર કરતા પરિબળ છે, તેથી આપેલ ચોક્કસ તાપમાને પ્રક્રિયક 0.2 મોલર અને નિપજ 0.8 મોલર થાય ત્યારે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના દર સમાન થઈ જાય છે અને સંતુલન સ્થપાય છે. હવે સંતુલન સ્થપાઈ ચૂક્યું છે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના દર સમાન થઈ ગયા છે. તો આ થઈ સંતુલનની સાંદ્રતાઓ. હવે વાત કરીએ સંતુલન અચળાંકની. તો સંતુલન અચળાંક Kc એટલે શું? તો કે સંતુલન એ નિપજોની સાંદ્રતા નો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તત્વયોગમિતીય ગુણાંકો એક છે દરેક ઘટકના, તેથી ઘાત 1 છે. અન્યથા તત્વયોગમિતીય ગુણાંકો જે હોય તેટલી ઘાત લેવી પડે, જે સક્રિય જથ્થાનો નિયમ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોના સક્રિય જથ્થાની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો Kc સંતુલન નિપજોનો સક્રિય જથ્થો ભાગ્યા પ્રક્રિયકોનો સક્રિય જથ્થાની સાંદ્રતા. ઓકે, હવે જો આપેલ કોઈ ચોક્કસ તાપમાને, ધારો કે 300 કેલ્વિન તાપમાને, અમસ્તા ધારી લઈએ છીએ કે ભાઈ 300 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની આવી સાંદ્રતાઓએ સંતુલન થપાતું હોય તો Kc શું મળે? તો કે Kc મળશે 0.8 ગુણ્યા 0.8 છેદમાં 0.2 ગુણ્યા 0.2. અચ્છા, છેદ ઉડાડી દો તો સંતુલન અચળાંકનું મૂલ્ય 16 આવે છે આપણી એક આ કાલ્પનિક પ્રક્રિયા માટે.
સંતુલન અચળાંકનું મૂલ્ય મળ્યું 16. ઓકે, હવે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી લાક્ષણિકતાઓની, સંતુલન અચળાંકની લાક્ષણિકતાઓની વાત કરી હતી કે સંતુલન અચળાંકના મૂલ્યને પ્રક્રિયકો કે નિપજોની શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. પ્રક્રિયકો કે નિપજોની શરૂઆતની સાંદ્રતા ગમે તે લીધી હોય, સંતુલન અચળાંક બદલાતો નથી. હા, તાપમાન અચળ હોવું જરૂરી છે કારણ કે તાપમાન સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળ છે, જેની પણ આપણે ચર્ચા કરી. હવે મેં આ પ્રક્રિયા A અને B ની અનુક્રમે 1 મોલર અને 1 મોલર સાંદ્રતાઓ લઈ અને શરૂ કરી હતી. નિપજની સાંદ્રતા 0 હતી અને સંતુલન થપાવા દીધું અને સંતુલનને આ સાંદ્રતાઓ મળી, જેનો ગુણોત્તર તે સંતુલન અચળાંક છે, જે 16 મળે છે. હવે વાત કરીએ મિત્રો, Kc એટલે સંતુલન અચળાંક છે. હવે એક નવા પદની વાત કરવાની છે, Kc ની બદલે Qc. Qc એટલે પ્રક્રિયા ભાગફળ, કોશન્ટ એટલે ભાગફળ, પ્રક્રિયા ભાગફળ Qc. તો Qc એટલે શું? Kc એટલે તો આપણે કહ્યું કે ભાઈ સંતુલને નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, એને Kc કહેવાય. તો Qc એટલે પ્રક્રિયા ભાગફળ એટલે વળી શું? તો Qc એટલે પણ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, અને અહીં પણ તત્વયુગ્મિતીય ગુણાંક હોય તે ઘાતમાં આવે. તો તમને થશે કે Kc અને Qc તો સમાન છે. Kc બરાબર તે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, Qc એટલે પણ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, અને વળી તત્વયુગ્મિતીય ગુણાંક કોઈ ઘાતમાં જાય બંને કિસ્સામાં. તો તમે કહેશો કે Kc અને Qc બંને વસ્તુ તો સમાન છે. ના મિત્રો, તે સમાન નથી. બરાબર સાંભળો, બરાબર સાંભળો. Qc એટલે શું? પ્રક્રિયા ભાગફળ એટલે શું? અને સંતુલન અચળાંક એટલે શું? સંતુલન અચળાંક એટલે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર ખરો, પરંતુ સંતુલન થપાઈ ગયા બાદ નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર તે Kc છે. સક્રિય જથ્થાની સાંદ્રતાનો ગુણોત્તર તે Kc છે. સક્રિય જથ્થાની સાંદ્રતા એટલે શું? તત્વયુગ્મિતીય ગુણાંકોને ઘાતમાં મૂકી દો એટલે સક્રિય જથ્થાની સાંદ્રતા થઈ ગઈ. હાલ એવું આપણે સમજીએ છીએ. હવે Qc એટલે શું? તો કે Qc એટલે પણ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, પરંતુ સંતુલનને નહીં. કોઈ પણ સ્થિતિએ સંતુલન થપાણું હોય તો પણ ભલે, ન થપાણું હોય તો પણ ભલે. Qc એટલે કોઈ પણ સ્થિતિએ નિપજની ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. Kc એટલે પર્ટિક્યુલર સંતુલન થપાઈ ગયા બાદ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ તફાવત છે. ફરીવાર કહું છું કે Kc એટલે સંતુલન થપાઈ ગયા બાદ નિપજની અને પ્રક્રિયકની સાંદ્રતાનો આ જે ગુણોત્તર છે તે Kc છે. જ્યારે Qc એટલે પ્રક્રિયા ભાગફળ, એ શું છે? એ પણ નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર છે, પણ કોઈ પણ સ્થિતિએ સંતુલન થપાણું હોય તો પણ ભલે, ન થપાણું હોય તો પણ ભલે. તો આ ગુણોત્તરને Qc કહેવાય. બંને સમાન નથી, બંને જુદા છે. હવે ખૂબ સરસ મજાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ધારો કે આ જ પ્રક્રિયા કમ્પેરિઝન મારે આની સાથે કરાવવી છે, એટલે આ જ પ્રક્રિયા કોઈ અન્ય પાત્રમાં એટલા જ તાપમાને કરવામાં આવે અને પ્રક્રિયકોની જે સાંદ્રતા છે તે હું આવી લઉં કે ધારો કે આના 0.6 મોલર, આના 0.6 મોલર, ઓકે, આના 0.4 મોલર લીધા, આના 0.4 મોલર. આવી સાંદ્રતાઓ પ્રક્રિયકો નિપજોની લઈ અને હું પ્રક્રિયા શરૂ કરાવી રહ્યો છું. હું પ્રક્રિયા શરૂ કરાવી રહ્યો છું આવી સાંદ્રતા લઈને, અને તાપમાન તેનું તે 300 કેલ્વિન.
कारण के तापमान बदलावशो तो पाछो संतुलन अचळांक पर असर थशे एटले तापमान अचळ। तो अन्य पात्रमां आनी आ ज प्रक्रिया हूँ थोड़ी जुदी स्थितिए करावुं छुं। अगाऊ आपणे प्रक्रियक ए अने बी नी 1-1 मोलर सांद्रता लईने करी हती, निपजो बिलकुल न हती, बराबर। अने हवे हूँ आ स्थितिए प्रक्रिया शरू करवा जई रह्यो छुं। तो प्रश्न ए छे मित्रों, प्रश्न ए छे कि आ प्रक्रिया कई दिशा में आगळ वधशे। मैं तो पात्र में प्रक्रिया कोई लई लीधा छे ने निपजोय लई लीधी छे, तो प्रक्रिया शुं पुरोगामी दिशा में आगळ वधशे के प्रतिगामी दिशा में आगळ वधशे, केम खबर पड़शे? तो खूब सरस मजानी वात के आपेल स्थितिए संतुलन छे के नहीं आपणे जाणता नथी। तो आपेल स्थितिए सांद्रतानो गुणोत्तर छे तेने शुं कहेवाय? तो के क्यूसी कहेवाय, तेने केसी ना कहेवाय, कारण के संतुलन थपाणुं छे के नहीं आपणने तो खबर नथी। आ सांद्रता लईने प्रक्रिया शरू थई छे, बराबर। तो आने क्यूसी कहेवाय, आ गुणोत्तर क्यूसी छे। आपेल स्थितिए सांद्रतानो गुणोत्तर, निपजनी सांद्रता थई गई प्रक्रियानी सांद्रता। हवे हूँ गुणोत्तर लઉં છું, शुं थाय छे? तो के 0.4 × 0.4, 0.6 × 0.6, ओके। तो शुं आवशे? 2/3 एटले 2⁴/9, ओके। तो आ मळी गयुं क्यूसी 4/9। भागाकार करशो तो जे जवाब आवे ते आपणे तेनी साथे कोई लेवा देवा नथी, परंतु सरस मजानी वात तो ए करवानी छे के आपेल प्रक्रिया माटे केसी केटलो छे? तो के केसी खरेखर 16 मळे आपेल प्रक्रिया माटे। अगाऊ आपणे संतुलन अचळांकनी लाक्षणिकतानी वात करी हती के संतुलन अचळांक प्रक्रिया के निपजनी सांद्रता बदलातो नथी। हवे आ प्रक्रियामां जो संतुलन थपाशे तो केसी तो 16 ज रहेવાનો छे। हवे केसी तो 16 ज छे, केसी 16 छे, परंतु क्यूसी एटले आपेल स्थितिए सांद्रतानो गुणोत्तर प्रक्रिया भागफळ ए 0 पॉइंट समथिंग जे आवे ते मळशे, 4/9 जे आवे ते। अहीं स्पष्टपणे जणाय छे के क्यूसी केसी करता नानो छे। जो प्रक्रिया भागफळ ए संतुलन अचळांक करता ओछो होय तो समजवुं के आपेल प्रक्रिया पुरोगामी दिशामां आगळ वधशे अने संतुलन थपाशे। जो क्यूसी अने केसी ना संबंधमां क्यूसी नानो मळे अने केसी मोटो मळे तो समजवुं के हजू प्रक्रिया पुरोगामी दिशामां आगळ वधशे अने प्रक्रियकनी सांद्रता घटशे, निपजनी सांद्रता वधशे, संतुलन थपाशे अने संतुलने सांद्रतानो गुणोत्तर 16 थई जशे, त्यारे संतुलन थपाशे। तो जो प्रक्रिया भागफळ क्यूसी केसी करता नानो मळे तो समजवुं के हजू पुरोगामी दिशामां प्रक्रिया आगळ वधवानो अवकाश छे, बाकी छे। हजी प्रक्रिया आगळ वधशे अने संतुलन थपाशे अने संतुलने निपजनी भाग्या प्रक्रियकनी सांद्रतानो गुणोत्तर ए 16 मळी जशे। त्यां सुधी प्रक्रिया आगळ वधशे, पछी नहीं वधे, पछी संतुलन थपाई जशे। अच्छा, बीजी वात करीए तो आज प्रक्रिया ने हूँ अलग रीते रजू करूँ के मानो के हवे त्रीजो प्रयोग छे आपणो के फरी वखत आज प्रक्रिया करवामां आवी अने प्रक्रियकोनी सांद्रताओ आवी लीधी में आवी लीधी अने निपजोनी सांद्रता पण एवी जे आपी छे ते लीधी छे 0.9 मोलर। આવી सांद्रता लईने हूँ प्रक्रिया शुरू करवा जई रह्यो छुं। तापमान तेनुं ते छे 300 केल्विन। तो हालनी स्थितिए प्रक्रियकोनी निपजोनी सांद्रता आ छे। तो हूँ क्यूसी शोधूं कि क्यूसी बराबर शुं? क्यूसी एटले आपेल स्थितिए निपजनी अने प्रक्रियकनी सांद्रतानो गुणोत्तर। तो के 0.9 × 0.9 अपॉन 0.1 × 0.1। तो केटलुं आवशे? तो के 81। क्यूसी मळ्यो 81, 81 मळ्यो। तो क्यूसी छे ए खरेखर आपेल प्रक्रियाना केसी करता मोटो मळ्यो। केसी तो 16 छे, तो क्यूसी छे ए केसी करता मोटो मळे छे, जे साबित करे छे के निपज वधारे पड़ती बनी गई छे भाई।
એટલી બધી બનવી ના જોઈએ, કારણ કે સંતુલન અચળાંકનું મૂલ્ય 16 છે. જ્યારે તમારો સાંદ્રતાનો ગુણોત્તર 16 કરતાં ઊંચો છે, તે સ્પષ્ટપણે જણાવે છે કે નિપજોની સાંદ્રતા વધારે પડતી વધી ગઈ છે ભાઈ, ઘટવી જોઈએ. એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધી સંતુલન થપાશે અને સંતુલન અને સાંદ્રતાનો ગુણોત્તર 16 થાય ત્યાં સુધી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે, નિપજની સાંદ્રતા ઘટશે, પ્રક્રિયકની સાંદ્રતા વધશે, સંતુલન થપાશે અને સંતુલન થપાશે ત્યારે સાંદ્રતાનો ગુણોત્તર એ 16 જ રહેશે, બદલાશે નહીં. ઓકે. ચોથો પ્રયોગ અહીં હું તાત્પર્ય લખું છું, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. ઓકે, અહીંનું તાત્પર્ય શું હતું કે QC નાનો છે કે C મોટો છે, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. ઓકે, ચાલો હવે ચોથો પ્રયોગ. હું એવું કરું કે પ્રક્રિયકો અને નિપજો બંને લીધા છે પાત્રમાં, એનું એ જ તાપમાન છે 300 કેલ્વિન, બરાબર. અને પ્રક્રિયકોની સાંદ્રતા હું લઉં 0.2 મોલર અને નિપજોની સાંદ્રતા 0.8 મોલર લઉં છું. ઓકે, સારું. તો હવે આપેલ સ્થિતિએ સાંદ્રતાનો ગુણોત્તર એટલે QC કહેવાય. તો QC બરાબર 0.8 × 0.8 છેદમાં 0.2 × 0.2. નિપજોની સાંદ્રતા થઈ ગયા પ્રક્રિયકોની સાંદ્રતા. કેટલો મળે છે QC? 16 મળે છે. એટલે કે QC KC જેટલો મળે છે. તેનો અર્થ એમ થાય કે આ પ્રક્રિયા એક પણ દિશામાં આગળ નહીં વધે, કારણ કે ઓલરેડી લીધેલી સાંદ્રતા એ સંતુલન થપાઈ જ ચૂકેલું છે. તો જો QC બરાબર KC મળે, જો QC ઇક્વલ ટુ KC મળે તો સમજવું કે પ્રણાલીમાં સંતુલન થપાયેલું છે. પ્રક્રિયા પૂર્વગામી કે પ્રતિગામી એક પણ દિશામાં આગળ વધશે નહીં. આમ તો આગળ વધશે નહીં એવું તો ના કહેવાય, કારણ કે આપણને ખબર છે કે ખરેખર તો પ્રક્રિયા શરૂ જ હોય છે, પરંતુ સામસામા સમાન દરથી શરૂ હોય છે. તો જો QC બરાબર KC મળે તો કે ભાઈ પ્રણાલીમાં સંતુલન થપાઈ ચૂકેલું છે. ક્લિયર? ઓકે. હવે અહીં તમે એવી એક ખોટી ગ્રંથિ ન બાંધી લેતા કે મેં અહીં જે આંકડાઓ છે તેવા જ આંકડાઓ લીધેલા હોય તો જ આ નિયમ લાગુ પડે. તેવું નથી મિત્રો, તેવું બિલકુલ નથી. અરે ભાઈ, ગમે તે આંકડા લઈ શકો તમે. જુઓ, હું લઉં છું ગમે તેવા આંકડા લઈ શકો તમે. હા, દાખલા તરીકે ચલો પ્રક્રિયક છે A અને B, એની સાંદ્રતા આડેધડ આંકડાઓ લઈએ આપણે અને પ્રાકકથન કરશું કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે. પ્રાકકથન કરશું, ચલો આડેધડ આંકડાઓ લઈને નક્કી કરીએ. પરંતુ તે હકીકત છે કે આ પ્રક્રિયા માટે KC નું મૂલ્ય કેટલું છે? તો કે 16 છે. હવે એ જ પ્રક્રિયા હું જુદી જુદી સાંદ્રતાઓ લઈ કરવા જાઉં છું. જો શું થાય છે કે દાખલા તરીકે ચલો આની સાંદ્રતા 1 મોલર લીધી, આની સાંદ્રતા 2 મોલર લીધી, આની સાંદ્રતા પણ મેં 1 મોલર લીધી અને આની પણ 1 મોલર લીધી. હવે શું થશે? ચલો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે કે પ્રતિગામી દિશામાં? તાપમાન તો તેનું તે છે 300 કેલ્વિન, તો જ આ નિયમ લાગુ પડે છે. તાપમાન બદલાય તો પાછું KC સાથે કમ્પેરિઝન ના થઈ શકે QC ની. ઓકે, સારું. તો જોઈએ છીએ શું થાય. ઓકે, કે ભાઈ આવી સાંદ્રતાઓ છે અત્યારે. એવું પણ હું નથી કહેતો કે આવી સાંદ્રતા લઈને પ્રક્રિયા શરૂ કરી છે. અત્યારે પ્રક્રિયા શરૂ છે ને આવી સાંદ્રતા છે, તો પ્રક્રિયા હવે કઈ દિશામાં આગળ વધવી જોઈએ તેમ પણ કહી શકાય. તો મેળવો QC પ્રક્રિયા ભાગ પર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા શું આવે છે? 0.5. ઓકે, QC કેટલો મળ્યો? 0.5 મળ્યો. કેટલો મળ્યો? તો કે QC છે એ KC કરતા નાનો મળ્યો છે. QC નાનો છે મિત્રો, પ્રક્રિયા હજુ પુરોગામી દિશામાં આગળ વધશે કારણ કે QC નાનો છે. ક્યાં સુધી આગળ વધશે? તો કે QC ઇક્વલ ટુ KC થશે ત્યાં સુધી આગળ વધશે. જેમ જેમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે
તેમ નિપજની સાંદ્રતા વધશે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે. એટલે કે અંશ વધશે, છેદ ઘટશે, તો QC નું મૂલ્ય સતત વધતું જશે. વધતા 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 QC નું મૂલ્ય 16 થાય KC જેટલું. ત્યારબાદ પછી પ્રક્રિયા આગળ વધતી બંધ થઈ જાય. ઓકે. તેવી જ રીતે જો QC નું મૂલ્ય તમને મોટું દેખાય KC કરતા, તો સમજવું કે પ્રક્રિયા ઘણી બધી વધારે પડતી આગળ વધી ગઈ છે. QC નું મૂલ્ય વધી ગયું છે, નિપજોની સાંદ્રતા જરૂરિયાત કરતા વધી ચૂકી છે. તો પ્રક્રિયા ઉલટી દિશામાં થશે, પ્રતિગામી દિશામાં. અને ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી QC નું મૂલ્ય KC જેટલું ના થઈ જાય. અને જો સાંદ્રતાનો ગુણોત્તર આપેલ સ્થિતિએ સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે QC નું મૂલ્ય KC જેટલું જ મળે, તો કહેવાનું કે ભાઈ સંતુલન સ્થપાઈ ગયું છે. આના માટે જરૂરી શરત છે તમે આપેલ પ્રક્રિયાનો KC જાણતા હોવા જોઈએ. મિત્રો, એવા દાખલા આવશે કે તમને કહેલું હશે, એક પ્રક્રિયા આપી હશે, કોઈ ઉદાહરણ આપ્યું હશે પ્રક્રિયાનું કે ભાઈ આપેલ આટલા તાપમાને, ચોક્કસ તાપમાન પણ આપેલું હશે કે ભાઈ આ તાપમાને આપેલ પ્રક્રિયાનો KC આટલો છે. હવે જો પ્રક્રિયકોને નિપજોની અનુક્રમે આટલી સાંદ્રતાઓ લઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, તો પ્રાકકથન કરો કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. તો ભાઈ આપેલી સાંદ્રતાનો ગુણોત્તર તે QC થશે. તો QC તમારે શોધી નાખવાનો. QC જો નાનો મળે KC કરતા, તો કહેવાનું કે ભાઈ હજી પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. QC મોટો મળે તો કહેવાનું પ્રતિગામી દિશામાં આગળ વધશે. પણ QC જો KC જેટલો જ મળે તો કહેવાનું કે ભાઈ સંતુલન સ્થપાઈ ગયેલું છે, પ્રક્રિયા એક પણ દિશામાં આગળ નહીં વધે. આ થયું પ્રાકકથન. અને બીજી વાત કરીએ આપણે પ્રક્રિયા ભાગફળની. ફરીવાર યાદ અપાવી દઉં, સંતુલને સાંદ્રતાનો જે ગુણોત્તર છે તે KC છે, પરંતુ આપેલ સ્થિતિએ સંતુલન સ્થપાણું હોય કે ન સ્થપાણું હોય, જે હોય તે આપેલ સ્થિતિએ સાંદ્રતાનો ગુણોત્તર તે QC છે, પ્રક્રિયા ભાગફળ છે. KC અને QC ની વેલ્યુની કમ્પેરિઝન પરથી તમે નક્કી કરી શકો કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. હવે જોઈએ કોયડો 7.8. આમ તો આ કોયડા પહેલા એક ટોપિક છે કે સંતુલનની સાંદ્રતાઓ ગણવી, પરંતુ સંતુલનની સાંદ્રતાઓ કઈ રીતે ગણવી તે તો તમને દાખલામાં જ સમજાશે. અને આમ પણ તેમાં જે કંઈ સમજ આપી છે કે ભાઈ સંતુલનની સાંદ્રતાઓ કેમ ગણાય, તો ખરેખર એવા દાખલા કેમ ગણવા તેની સમજ છે. તો ડાયરેક્ટ આપણે એક ઉદાહરણ જ લઈ લઈએ અને સંતુલનની સાંદ્રતાઓ કેમ ગણવી. મિત્રો, સાંદ્રતા અને આંશિક દબાણ, વાયુઓ હોય તો આંશિક દબાણ હોય, બરાબર ને? તો જે કોઈ સાંદ્રતાને નિયમ લાગે સંતુલનને, તે આંશિક દબાણને પણ લાગશે. અહીં દબાણની વાત છે, જોઈએ છીએ ચલો કે 13.8 ગ્રામ N2O4 આ પ્રક્રિયા આપી છે. N2O4 નું વિઘટન થઈ અને 2 મોલ NO2 બને છે. 13.8 ગ્રામ N2O4 વાયુ ગેસ 1 લિટર કદના પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. 400 કેલ્વિન તાપમાને આવી પ્રક્રિયા છે, સંતુલન પ્રાપ્ત થવા દીધું. સંતુલને કુલ દબાણ 9.15 બાર છે. તો KC, KP અને સંતુલને આંશિક દબાણ ગણો, એટલે દરેક ઘટકના પ્રક્રિયક અને નિપજના આંશિક દબાણ ગણો. ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો. આ થોડો લાંબો છે દાખલો, પરંતુ તેવી કોઈ અઘરી બાબતો નથી. જુઓ, સૌથી પહેલા તો શરૂઆતમાં તો પ્રક્રિયક જ છે. 13.8 ગ્રામ N2O4 લીધો છે, નિપજ તો લીધી નથી સાથે, એટલે શરૂઆતમાં પ્રક્રિયક જ છે. હવે આ બંધ પાત્રમાં પ્રક્રિયા થતી હોય તો પાત્રમાં પ્રક્રિયા થાય છે, જેમાં વાયુ લીધેલો છે N2O4, કેટલો છે? 13.8 ગ્રામ છે. તો શરૂઆતમાં પાત્રનું કુલ દબાણ તે આપેલ ઘટક વાયુનું જ આંશિક દબાણ હશે, કારણ કે બીજો ઘટક તો છે જ નહીં, નિપજ તો હજુ બની જ નથી. તો સૌ પ્રથમ આપણે શોધવા જઈ રહ્યા છીએ કે શરૂઆતમાં દબાણ કેટલું છે પાત્રનું, એટલે કે શરૂઆતમાં પાત્રનું દબાણ તે ખરેખર પ્રક્રિયકનું જ આંશિક દબાણ થશે, કારણ કે શરૂઆતમાં નિપજ તો બની જ નથી, બીજો ઘટક તો હાજર જ નથી. તો શરૂઆતમાં પાત્રનું કુલ દબાણ
તે પ્રક્રિયકનું જ આંશિક દબાણ હશે. તો તે દબાણ આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ N2O4 નો અણુભાર N2O4 નો અણુભાર શોધીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર છે 14 અને ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16. તો 14 દૂને 28 ને 16 ચોકોને 64 અણુભાર શોધતા આવશે 92 ગ્રામ પ્રતિ મોલ. આ N2O4 નો અણુભાર છે. અણુભાર શા માટે શોધ્યો તે હમણાં ખબર પડશે. હવે તમે લીધો છે 13.8 ગ્રામ N2O4. તો N2O4 ના મોલ શરૂઆતમાં આજે લીધેલો છે N2O4 13.8 ગ્રામ એટલે કેટલા મોલ N2O4? તો મોલ બરાબર શું થાય? તો કે દ્રવ્યમાન ભાગ્યા અણુભાર. તો 13.8 ભાગ્યા 92 એમ કરતા આવે છે 0.15 મોલ. તો આ થયા N2O4 ના શરૂઆતના મોલ. ઓકે, હવે પ્રક્રિયા શું છે આપણી? તો કે N2O4 ગેસમાંથી N2O4 નું વિઘટન થાય છે અને NO2 ગેસ બને છે. હવે શરૂઆતમાં દબાણ કેટલું છે? 0.15 સોરી એ તો મોલ છે. હજી શરૂઆતમાં દબાણ તો શોધવું પડશે. સાઈડમાં શોધી નાખું છું. દબાણ કઈ રીતે શોધીશું? તો કે PV = nRT. મોલ તો છે જ ને આપણી પાસે શરૂઆતમાં વાયુના. તો દબાણ શોધી નાખીશું. વિચ્છેદમાં જશે તો P = nRT/V. n શરૂઆતમાં N2O4 ના મોલ કેટલા છે? તો કે 0.15 મોલ. 0.15 મોલ ગુણ્યા r ની વેલ્યુ 0.083 એપ્રોક્સિમેટ 8.314 × 10⁻². લખી શકો 0.083 અને 8.314 ગુણ્યા 10⁻² લેવું હોય તો કોઈ વાંધો નથી. જવાબમાં કોઈ ખાસો ફેર નથી પડવાનો. તાપમાન કેટલું છે? 400 કેલ્વિન તાપમાને સંતુલન પ્રાપ્ત થવા દીધું. ચલો 400 છેદમાં પાત્રનું કદ તો કે 1 લિટર છે. ઓકે, સિમ્પલ આ બધાનો ગુણાકાર કરશો તો તમને શરૂઆતનું દબાણ મળશે. આ બધાનું મલ્ટિપ્લિકેશન કરશો તો આવશે આન્સર 4.98. તો 4.98 બાર એ શરૂઆતનું દબાણ છે. 4.98. ઓકે, ચાલો આ આપણી સ્ટાર્ટિંગની ગણતરી છે. હવે ખરેખર આપણે દાખલો આગળ વધારવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો શરૂઆતનું દબાણ 4.98 બાર. શરૂઆતનું નિપજનું આંશિક દબાણ કેટલું? તો કે 0. હજી નિપજ ક્યાં બની છે? હવે સંતુલને દબાણ તો સ્વાભાવિક છે કે શરૂઆતમાં N2O4 નું આંશિક દબાણ છે 4.98 બાર છે. તેમાં કંઈક x બારનો ઘટાડો થશે કારણ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. પ્રક્રિયકના મોલ ઘટે તો એનું દબાણ ઘટે, એનું આંશિક દબાણ ઘટે. જ્યારે નિપજના આંશિક દબાણમાં 2x બારનો વધારો થાય. દેખીતી વસ્તુ એ છે કે 1 મોલ પ્રક્રિયકમાંથી 2 મોલ નિપજ જો બનતી હોય તો પ્રક્રિયકના આંશિક દબાણમાં જેટલો ઘટાડો થાય નિપજના આંશિક દબાણમાં તેના કરતાં બમણો વધારો થાય મિત્રો. તો 2x બાર થશે. આ સંતુલને આંશિક દબાણ થયા દરેક ઘટકના. હવે સંતુલને પાત્રનું કુલ દબાણ કેટલું છે તે અહીં આપેલું છે કે સંતુલને પાત્રનું કુલ દબાણ 9.15 બાર છે. હવે સંતુલને પાત્રમાં છે શું? તો કે N2O4 છે ને NO2 છે ચોક્કસ મોલ. અને N2O4 નું આંશિક દબાણ આ છે ને NO2 નું આંશિક દબાણ આ છે. બંનેનો સરવાળો એટલે પાત્રનું કુલ દબાણ કેટલું? 9.15 બાર. તો હું કરું છું કે કુલ દબાણ 9.15 બાર એટલે શું? તો કે દરેક ઘટકના આંશિક દબાણનો સરવાળો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. વાયુ મિશ્રણનું કુલ દબાણ ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. તો 4.98 - x + 2x. ઓકે, x - x + 2x એટલે x ને 4.98 આ સાઈડ આવ્યો તો માઈનસ થઈ ગયા. તો x = મળશે 9.15 - 4.98. 9.15 માંથી 4.98 બાદ કરશો તો આવશે 4.17 બાર.
4.17 આવશે. એકમ તો નથી મૂકતો, હવે એકમ મૂકીએ આપણે. હવે x બરાબર 4.17 આવ્યું. હવે x ની વેલ્યુ જો હું અહીં મૂકીશ તો મને N2O4 નું દબાણ મળશે. તો ચલો P of N2O4 એટલે શું? તો કે 4.98 માઇનસ x, 4.98 માઇનસ x સંતુલને દબાણ 4.98 ઓછા 4.17. ઓકે, બાદ કરો તો આવશે 0.8112. આ સંતુલને N2O4 નું આંશિક દબાણ થયું. હવે P of NO2 એટલે કે NO2 નું આંશિક દબાણ એટલે શું? તો કે 2x છે ને, સંતુલન NO2 નું આંશિક દબાણ 2x છે. 2 into x, તો 2 into 4.17 x ની વેલ્યુ 4.17, તો 8.3412. આ થયું સંતુલને NO2 નું આંશિક દબાણ. હવે સંતુલને તમને પ્રક્રિયકનું આંશિક દબાણ મળી ગયું, હા. નિપજનું આંશિક દબાણ મળી ગયું, હા. તો જો સંતુલને તમે પ્રક્રિયકની નિપજના આંશિક દબાણ જાણતા હો તો Kp શોધી શકાય. તો હવે Kp શોધીએ. ચલો, Kp ઇઝ ઇક્વલ ટુ સંતુલને નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કે આંશિક દબાણ. સાંદ્રતા તો નહીં, પણ આંશિક દબાણ. પરંતુ અહીં વર્ગ એટલે કરવો પડે, કારણ કે તત્વયોગમિતીય ગુણાંક અહીં 2 છે, વર્ગ કરવો પડશે. P of NO2 કેટલું છે ભાઈ? 8.34 છે, તો 8.34 નો વર્ગ. ઓકે, છેદમાં P of N2O4 કેટલું છે? N2O4 P of N2O4 0.8112. ઓકે, વેરી ગુડ. હવે 8.34 નો વર્ગ કરતા જવાબ આવશે 69.55, લગભગ 69.55, અને છેદમાં 0.81. આમ તો 5 5 5 5 આગળ વધશે. 69.56 લખવું હોય તો પણ કોઈ વાંધો નથી. જવાબમાં ખાસો કોઈ ફેર પડવાનો નથી. આ ગુણોત્તર આવશે 85.86, અને એકમ થશે મિત્રો 12, કારણ કે 12 નો વર્ગ ભાગ્યા 12, દબાણનો વર્ગ ભાગ્યા દબાણ, એટલે 12. Kp નો એકમ 12 આવશે અહીં. ઠીક છે. હવે શું ગોતવાનું છે? Kc ગોતવાનું છે. તો Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng. ઓકે, Kp ની વેલ્યુ તો મળી ગઈ છે ને, 85.86. Kc તો શોધવાનું છે. R ની વેલ્યુ 0.083, T તાપમાન 400 કેલ્વિન આપણને આપેલું છે અહીં, અને ડેલ્ટા Ng એટલે વાયુ સ્વરૂપ નિપજ ઓછા પ્રક્રિયક 2 ઓછા 1 1 આવશે, એટલે 1 ઘાત થશે. આ પદ બંને અહીં ભાગાકારમાં જશે, તો Kc બરાબર 85.86 0.083 into 400. આનો ગુણાકાર લગભગ એટલે કે આશરે ગુણાકાર ભાગાકાર 2.6 આવશે મિત્રો. 2.6 એટલે એપ્રોક્સિમેટ 2.6. આ મળી ગયું Kc. Kc નો એકમ શું થશે? Kp નો એકમ 12 હતો, તો Kc નો એકમ થશે મોલર, એટલે કે મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર. આ Kc નો એકમ થશે. Kc પણ મળી ગયો. તો આપણો મૂળ મુદ્દો શું હતો? સંતુલનને સાંદ્રતા ગણીને, એટલે આંશિક દબાણ ગણીએ આપણે. અહીં સાંદ્રતાઓ આપી હોય તો સાંદ્રતાઓ ગણા, તેવા પણ દાખલા જોઈશું. અહીં આપણે સંતુલનને આંશિક દબાણ ગણ્યા, તેની ઉપરથી Kp શોધ્યો, Kp ઉપરથી Kc શોધ્યો. હવે સંતુલનને તમે જો સાંદ્રતાઓ શોધો તો સાંદ્રતાના ગુણોત્તર પરથી Kc શોધી શકાય, અને Kc ઉપરથી Kp પણ શોધી શકાય. જો વાયુ સ્વરૂપ પ્રક્રિયકો નિપજો હોય તો જ Kp લાગુ પડે છે, નહીતર તો Kc. ઓકે.